નમસ્તે મારા વહાલા વડીલો, કેમ છો બધા? શું તમને ડાયાબિટીસમાં પગનો સોજો, દુખાવો કે ઝણઝણાટીની તકલીફો થાય છે? સુગર કંટ્રોલમાં નથી રહેતું? તો આજે એના ટોચના મહત્વ ધરાવતા 5 ઘરેલું ઉપચાર હું તમને બતાવવાનો છું. આજે મારે તમારી સાથે એક એવી વાત કરવી છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે ડાયાબિટીસમાં બ્લડ સુગર વધે એટલે એની અસર સૌથી પહેલા આપણા પગ પર દેખાય છે. ક્યારેક પગમાં ઝણઝણાટી થાય, ક્યારેક સોજો આવે તો ક્યારેક રાત્રે અસહ્ય દુખાવો થાય. તમે કદાચ વિચારતા હશો કે આવું કેમ થાય છે. ચાલો આજે હું તમને બહુ જ પ્રેમથી અને સરળ ભાષામાં આની પાછળનું કારણ અને એના ઘરેલું ઉપાયો સમજાવું. પગમાં સમસ્યા કેમ થાય છે? જુઓ દાદા દાદી, જ્યારે શરીરમાં સુગરનું પ્રમાણ લાંબા સમય સુધી વધારે રહે ત્યારે તે આપણી નસોને એટલે કે નર્વ સિસ્ટમ અને રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે. આની તબીબી ભાષામાં ચેતાતંત્રના નુકસાનને ડાયાબિટીક ન્યુરોપેથી કહેવાય છે. આના કારણે પગની નસો નબળી પડે છે એટલે ઝણઝણાટી થાય, લોહીનું પરિભ્રમણ ધીમું પડે એટલે સોજા આવે, અને જ્યારે સ્નાયુઓને પૂરતું પોષણ ન મળે ત્યારે ક્રેમ્પ્સ એટલે કે નસ ચડી જવાના કિસ્સા બને છે. પરંતુ વડીલો, તમે જરાય ગભરાશો નહીં. જો આપણે થોડી કાળજી રાખીએ તો આ તકલીફમાં ઘણી રાહત ચોક્કસપણે મળી શકે છે. વડીલો, હું તમને એવા પસંદગીના અસરકારક 5 રામબાણ ઉપાયો બતાવું છું જે લગભગ મફતમાં જ થઈ જાય છે. તમારે કોઈ વસ્તુ બજારમાંથી અલગથી ખરીદવી નહીં પડે. અમારા હેલ્થ કેમ્પસના દીપ્તેશ રાવલ સરના મિશન હરાવો ડાયાબિટીસને સાથે જોડાયેલા રહેજો, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો ભૂલ્યા વગર અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. ચાલો જાણીએ ટોચના 5 ઘરેલું ઉપચારો જે ન સિર્ફ પગની તકલીફોમાં આરામ આપશે પરંતુ સાથે સાથે તમારી ઇમ્યુનિટી પણ તેજ બનાવશે અને સુગર કંટ્રોલ તો કરશે જ. 1. સૌથી પહેલો ઘરેલું ઉપચાર તો સાવ મફતમાં જ થવાનો છે. તમે એક નિત્યક્રમ બનાવી લો કે રોજ રાત્રે સૂતા પહેલા એક ટબમાં નવશેકું પાણી લો. ધ્યાન રાખજો, પાણી બહુ ગરમ ન હોવું જોઈએ. પહેલા હાથથી ચેક કરી લેવું. જો ઈચ્છો તો તેમાં 2 ટુકડીઓ ભીમસેની કપૂર અને અડધા લીંબુનો રસ કે પછી થોડું સિંધવ મીઠું નાખીને 10 મિનિટ પગ ડુબાડી રાખો. આ બધું નાખવું ફરજિયાત નથી. નહીં નાખો તો પણ આનાથી પગને આરામ મળશે અને સોજો ઉતરશે. એટલું જ નહીં, રાત્રે ઊંઘ પણ સારી આવશે અને અનિદ્રા દૂર થશે, મન પણ શાંત રહેશે. 2. બીજો ઘરેલું ઉપચાર પણ ખૂબ મોંઘો નથી વળી. આપણી ભારત માતા એ આપેલ સંપૂર્ણ સ્વદેશી વસ્તુ જ છે. કોઈ વિદેશી મોંઘી વસ્તુ નથી. એ છે મેથીના દાણા અને એનું પાણી. મેથી ડાયાબિટીસ માટે અમૃત સમાન છે. રાત્રે 1 ટીસ્પૂન એટલે કે 1 નાની ચમચી મેથી 1 ગ્લાસ પાણીમાં પલાળી રાખો અને સવારે ભૂખ્યા પેટે એ મેથી ખાઈ લો, પાણી પી લો. આ ઉપાય સુગર તો કંટ્રોલ કરશે જ, સાથે સાથે પગના દુખાવામાં પણ રામબાણ ઘરેલું ઉપચાર સાબિત થશે. ડાયાબિટીસની દવા ચાલુ હોય તો ડોક્ટર પાસે ડોઝ જરૂરથી એડજસ્ટ કરાવજો, જેથી હાઇપોગ્લાયસેમિયા એટલે કે એકદમ સુગર ઓછું થવાથી ચક્કર ના આવે. મેથી પાવરફુલ હોય છે. 3. વડીલો, આવો હવે હું તમને એક એવો ત્રીજો ઘરેલું ઉપચાર બતાવું જે મોંઘી ટ્યુબો કરતા પણ અસરકારક અને સસ્તો છે. આ ઉપાય છે સરસિયાના તેલની માલિશ. વડીલો, રાત્રે સૂતી વખતે હળવા હાથે સરસિયાના તેલથી પગના તળિયે માલિશ કરો. આનાથી લોહીનું પરિભ્રમણ વધશે અને પેલી ઝણઝણાટી ઓછી થશે. માલિશ હંમેશા નીચેથી ઉપરની તરફ ઘોટી તરફ કરવી. 4થો અને 5મો ઉપચાર બતાવું એ પહેલા મારા વાલા વડીલોને એક ખાસ વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરી એક સરસ મજાની કોમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવી જ અગત્યની માહિતી ચૂકી ન જવાય. 4. ચોથો ઘરેલું ઉપચારનું રહસ્ય તો તમારા મસાલાની ડબ્બીમાં જ છુપાયેલું છે, જે નર્વ ડેમેજને તો રોકશે જ, પરંતુ સાથે સાથે તમારી ઇમ્યુનિટી પણ તેજ કરશે અને વળી તમારી ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારીને સુગર કંટ્રોલ પણ કરશે. વડીલો, આ ઉપાય છે હળદર. હળદરમાં કુદરતી રીતે સોજો ઉતારવાના ગુણો હોય છે. રાત્રે 1 કપ ગરમ દૂધમાં 1 નાની ચમચી હળદર નાખીને પીવાની આદત પાડો. છે ને હાથ વગો ઘરેલું ઉપચાર. 5. ચાલો તમને 5મો એવો સુંદર ઉપાય બતાવું જે સરળતાથી કરી શકાય અને વળી બિલકુલ મફતમાં પણ છે. તમે રોજ હળવી કસરતો કરો. તમે બેઠા હોવ ત્યારે પણ પગના પંજાને ગોળ ફેરવો અને આંગળીઓ હલાવતા રહો. દિવસમાં 2 વાર 10 થી 15 મિનિટ ચાલવાની આદત રાખો. બેસતી વખતે પગ પર પગ ચડાવીને ન બેસવું, જેથી લોહી અટકે નહીં. મારા વહાલા વડીલો, યાદ રાખજો કે તમારા પગ એ તમારા શરીરનો પાયો છે. રોજ અરીસામાં જોઈને ચેક કરજો કે ક્યાંય વાગ્યું તો નથી ને, કારણ કે ડાયાબિટીસમાં નાની ઈજા પણ મોટું રૂપ લઈ શકે છે. તમે સ્વસ્થ રહો અને હસતા રહો, એ જ અમારી ઈચ્છા છે. જો તમને આ માહિતી ગમી હોય
તો તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરજો. સાચવજો હો.